ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ગુજરાતી. ગુજરાતી વિષયમાં આજે આપણે જે પાઠ ભણવાના છે એ પાઠ ગદ્ય વિભાગમાંથી લેવામાં આવ્યો છે. આ પાઠનું નામ છે વલયની અવકાશી સફર. આ પાઠના લેખક છે કિશોર અંધારિયા. તો આપણે સૌપ્રથમ લેખક પરિચય લઈએ. કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો. હિમખંડ, નવલકથા, મંગળ અમંગળ, લઘુ નવલ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે. વલયની અવકાશી સફરને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે. વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે. વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય. આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન મળે છે. અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે. હવે આપણે આ પાઠનું રીડિંગ કરી તમે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાજળિયેલી રાત હતી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાશીમાં હતા. ત્રણેય પાકા ભાઈબંધ હતા. અભ્યાસમાં હોશિયાર હતા. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાશીમાં સાથે સૂતા. રાતના લગભગ 12:30 થયા હતા. વલયને ઊંઘ આવતી હતી પણ પેલા બંનેને નહોતી આવતી. તેઓ પથારીમાં પડ્યા વાતો કરી રહ્યા હતા. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું જે નીચેની તરફ આવી રહ્યું હતું. તેણે બંનેને હાથથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું. વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોને ફોડ્યું વળ્યું? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી. ટપકું મોટું થવા લાગ્યું. જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો. આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા. એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યો. જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો. રાત્રિની નીરવ શાંતિમાં વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. એનો રાતો પ્રકાશ અગાશીમાં એમના સુધી પહોંચતો હતો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીં? વિસ્મય તેનો હાથમાં લઈ કહ્યું, ગભરાતો નહીં. મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી કેટલાય ગણું વધુ આધુનિક. વલયે બીજો વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું? વિરાટે તેને અટકાવી કહ્યું, એવું તો ન જ કરાય, કારણ મોટા આપને માનીએ એટલા નિડર નથી હોતા. બીજું એ ડરના માર્યા આપણને પણ કંઈ કરતા અટકાવશે. એકબીજાના હાથ પકડી તેઓ અગાસી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા. ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. રાતારણથી જળાહળા આ રચના પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું. તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું, તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું, જાણે એક અખંડ રચના. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાટી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો ને અંડાકાર યાનમાં કંઈ ફેરફાર થયો. કમળની પાંદડીઓ જેમ ચારેય દિશામાં ખુલી ગયું. હજુ એ કંઈક વિચારે તે પહેલા બીજી જ ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ. નવાઈની વાત એ હતી, હવે તેઓ એની અંદર પણ રાતો પ્રકાશ ત્યાં ઠંડી. ત્રણેયનો ફફડાટ વધી ગયો. એક થડકારો અનુભવાયો. તેમને એકબીજા સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરથી ઉંચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સઘળાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી હતી. જાણે લાલ અંડાકાર જેલ. ત્રણેય આટલું તો સમજી ગયા હતા કે આ કોઈ
પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે એમના કેદી છે. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં, કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ અને કઈ દુનિયા હશે. પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈક જોવા મળવું જોઈએ ને. યાન દ્વારા તેઓ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. ઠંડી પણ ખૂબ હતી. થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહ જીવને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું, આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ તેની ઉપર પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો. તેને વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વિચો જડાયેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા. જાણે ભેદી ભૂતાવળની દુનિયા. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલી બટન સ્વિચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. વિસ્મય, વલય, વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? ની અટકળો કરતા આ ઠંડા રતાસ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. બોસ લાગતા પરગ્રહી એ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. જેવી આંગળી અટકી કે એક કંટ્રોલ પોઈન્ટની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. ફરી પાછી પેલાએ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી. આગળ સંભળાયું, તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે. એમ કેમ છે? થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. પછી બોસનો ઉત્તર સંભળાયો. શનિના ગ્રહ ફરતા વલયો છે. એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ ખબર નથી. બીજી વાર તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એક જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. અમારું એક મુખ્ય બળતણ છે અહીં અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. ધારો કે એમ ન કરવામાં આવે તો? વિરાટે પ્રશ્ન કર્યો. તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા અને પછી કાનમાં કહ્યું. બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. વલય અગાસીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો કે બેટરી યાનમાં જતી વખતે માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેને એ કાઢી અને ઓન કરી તેનો સફેદ પ્રકાશી શેરડો પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ
શકે તેમ નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેનો રબરીયો રાખોડી દેહ આ રાતારાના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરિયું ઓછું શરીર ઓગળવા લાગી. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉગ્રવાસીઓને તરત જ તેમને યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ કરી દીધું. ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી. વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાશીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા. ઉઠને, જો કેટલો દિવસ ચડી ગયો, તારા બે ભાઈબંધ ક્યાં એના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બે બાકડો થઈ બેટરીને હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો નથી જોતો ને? સ્ટુડન્ટ્સ, હવે અહીં શબ્દ સમજૂતીના શબ્દો આપ્યા છે જે તમારે વાંચવાના છે અને નોટબુકમાં લખવાના છે. નીચે છે રૂઢિપ્રયોગ. નિકંદન કાઢવું તો જળમૂળમાંથી નાશ કરવું. બરાબર, તો આ રૂઢિપ્રયોગ પર નોટબુકમાં લખવાનું છે. ત્યારબાદ છે ભાષા સજ્જતા. ભાષા સજ્જતામાં આપણને અહીં જોઈએ તો નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું સુખ તે જાતે નર્યા. 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. નીચ બીજા નંબરે પાસ થયો. દોડ સ્પર્ધામાં તેનો 3જો નંબર આવ્યો. ઉપરના વાક્યોમાં પહેલું, 10મું, બીજા અને ત્રીજા એ વિશેષણ ક્રમ દર્શાવે છે. ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. પાઠ્યપુસ્તકમાંથી ક્રમવાચક વિશેષણ દર્શાવતા વાક્યો શોધીને લખો. આગળ અભ્યાસના પ્રશ્નો છે તે જોઈએ, સમજીએ. વિકલ્પો છે પહેલાં MCQ. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પહેલો પ્રશ્ન, વલયની અવકાશી સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો? તો અહીં શું આન્સર આવશે? તો અહીં આન્સર આવશે મે. કયો આન્સર છે? મે. આગળ બીજા પ્રશ્નો આપણે જોઈએ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, રાતા રંગથી જડાહળા રચનાનો આકાર કેવો હતો? તો એનો આન્સર છે લંબગોળ. પછી ત્રીજું, ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા? તો ટિટાન. ફોર્થ, પૃથ્વી ઉપર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ જાસા ચિઠ્ઠી મોકલવાના હતા? કઈ ધાતુ? તો યુરેનિયમ માટે. કઈ? યુરેનિયમ માટે. આગળ ક્વેશ્ચન નંબર 2 સમજીએ. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો. તો પહેલો પ્રશ્ન, ઉનાળાના વેકેશનમાં વલયની અગાસીમાં કોણ સૂતા હતા? કહો જોઈએ. ટેક્સ્ટબુકમાં શોધો જોઈએ કોણ સૂતા હતા. સારું, ચલો આપણે એનો ઉત્તર જોઈએ. ઉનાળાના વેકેશનમાં વલયની અગાસીમાં વલય અને વિસ્મય વિરાટ સૂતા હતા. સેકન્ડ પ્રશ્ન, વિસ્મય અંધારા આકાશમાં શું જોયું? તો વિસ્મયે અંધારા આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકાને નીચેની તરફ આવતું જોયું. ત્રીજો પ્રશ્ન જોઈએ. વિસ્મય, વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી? તેનો આન્સર, વિસ્મય, વિરાટ અને વલયમાં એ સમાન બાબતો હતી કે તેઓ અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. ફોર્થ, વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું? તો વિરાટનો હાથ પકડીને વિસ્મયે પોતાનું અનુમાન જણાવતા કહ્યું કે આ પ્રકાશિત ગોળો એ સ્પેસ શટલ જેવું બીજા ગ્રહનું અતિ આધુનિક યાન હોવું જોઈએ. આગળનો જ પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, પરગ્રહનું યાન કેવું લાગતું હતું? વર્ણન કરો. ચાલો, આપણને ક્યાંથી ઉત્તર મળશે? ઓકે, ચાલો આપણે અહીં જોઈશું. પરગ્રહનું યાન કેવું લાગતું હતું તેનું વર્ણન સમજીએ. પરગ્રહનું યાન રાતારંગથી ઝળહળતું હતું. એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. એની આસપાસ અવર્ણનીય વિચિત્ર વાસ આવતી હતી. તેને ક્યાંય દરવાજો કે બારી નહોતા. કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વિના ખુલતું હતું ને બંધ થતું હતું. આગળ ક્વેશ્ચન નંબર 2 સમજીએ.
પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું? આપણે જોયું હતું ને, વાંચન કરતા ત્યારે ધ્યાનમાં આવ્યું હતું. ચાલો એનો ઉત્તર જોઈએ આપણે. પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું? તો પરગ્રહવાસીનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. તેને નાક કાન જેવું કંઈ ન હતું. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. આંખો પર પાંપણો નથી. માથા ઉપર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. તેના હાથના આંગળા પર પુશ બટન જેવી સ્વિચો હતી. ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રકાશથી, ફરીથી ટોર્ચના પ્રકાશથી પરગ્રહવાસી ઉપર શી અસર થઈ? બરાબર, એનો ઉત્તર સમજીએ. વલયે ટોર્ચના પ્રકાશનો શેડો પરગ્રહવાસી બોસ પર નાખ્યો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. બોસનો રબરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તેથી આ સફેદ પ્રકાશથી એને બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજ આવવા લાગ્યો અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. 4th નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. ત્રણેય મિત્રોના જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા? ફરીથી રિપીટ કરું છું પ્રશ્ન. ત્રણેય મિત્રોના જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા? તો એનો ઉત્તર, જીવ 3 મિત્રોની નજીક આવ્યો. તેને વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના આંગળા લાંબા અને વિચિત્ર હતા. આંગળા પર પુશ બટન જેવી સ્વિચો જડાયેલી હતી. એનો સ્પર્શ થતાં ત્રણેયનો મિત્રોના શરીરમાં કશો પ્રવાહ વહ્યો. આથી ત્રણેય મિત્રોએ વિચિત્ર જીવ પાછળ ખેંચાવા લાગ્યા. આગળનો પ્રશ્ન સમજીએ. સ્વાધ્યાયના પ્રશ્નો આગળ આપ્યા છે, તો સ્વાધ્યાયના પ્રશ્નો માટે જોઈએ. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે એમાં, શનિના ઉપગ્રહ ટિટાન ઉપર રાતો પ્રકાશ શા માટે છે? તો આન્સર સમજીએ. શનિના ગ્રહ ફરતા વલયો છે. એમના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે ટિટાન ઉપર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ ત્યાં પહોંચે છે. એટલે ટિટાન ઉપર રાતા પ્રકાશ સિવાય બીજો પ્રકાશ જ નથી. આગળ ક્વેશ્ચન નંબર 2. પરગ્રહવાસી બોસ પૃથ્વીવાસીઓને કેવી જાસા ચિઠ્ઠી મોકલવા માગતા હતા? બરાબર ને? તો આન્સર લખીએ. પરગ્રહવાસી બોસ પૃથ્વીવાસીઓને એવી જાસા ચિઠ્ઠી મોકલવા માગતો હતો કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ તેમને મોકલી દેવામાં આવે. પરગ્રહવાસીઓને ત્યાંની જમીનમાંથી તે મળતું નથી અને એમનું મુખ્ય બળતણ યુરેનિયમ છે. જો એમ કરવામાં નહીં આવે તો પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું તેઓ નિકંદન કાઢી નાખશે. ત્રીજો પ્રશ્ન, વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી કેવી રીતે છૂટ્યા? તેનો આન્સર, વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી ટોર્ચને આધારે છૂટ્યા. આગળ સ્વાધ્યાયના બીજા પ્રશ્નો જોઈએ. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. તો પહેલો પ્રશ્ન, અરે આ વગર દિવાળીએ રોકેટ કોને ફોડ્યું વળી? વલય બોલે છે. સેકન્ડ, આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? આ વાક્ય કોણ બોલે છે? તો વિરાટ. આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે? આ વાક્ય વિસ્મય બોલે છે. આગળ બીજા વાક્ય જોઈએ આપણે. ચાલો. હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું? વલય બોલે છે. મોટાઓ આપણે માનીએ તેટલા નિડર નથી હોતા. તો આ વિરાટ સેન્ટેન્સ બોલે છે. તો અમે પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું. આ વાક્ય બોસ બોલે છે. ઊંઠને જો કેટલો દિવસ ચડી ગયો? વલયના મમ્મી બોલે છે. આગળ ક્વેશ્ચન નંબર 3 અને 4th જે આપણે લખવાના નથી. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ખરા ખોટાની નિશાની કરો. બરાબર. દિવ્ય સારો છોકરો છે. વાક્યમાં સારો એ ગુણવાચક વિશેષણ છે. ખરું. પ્રાંતિજ નાનું શરીર છે. વાક્યમાં નાનું એ ક્રમવાચક વિશેષણ છે. ખોટું. દોડ સ્પર્ધામાં તેનો 3જો નંબર આવ્યો. વાક્યમાં 3જો એ ક્રમવાચક વિશેષણ છે. સાચું. નિધિ 100 રૂપિયા લઈ મેળામાં ગઈ. વાક્યમાં 100 એ સંખ્યાવાચક વિશેષણ છે. આ વાક્ય પણ સાચું. ચલો આગળ ક્વેશ્ચન નંબર 6 જોઈએ. એકમાંથી અનેક શબ્દો બનાવો. જો અહીં આપણને ભારત શબ્દ આપ્યો છે તો ભા ઉપરથી એક શબ્દ બનાવવાનો, ભાવ, ર ઉપરથી રમત અને ત ઉપરથી તલવાર. આવી જ રીતના આખી એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની
છે અને શબ્દો બનાવવાના છે. આગળ આપણને પુનરાવર્તન 2 આપ્યું છે, જેમાં પણ આપણે ક્વેશ્ચન નંબર 1, 2, 3 આ બધા જે પ્રશ્નો છે એ જાતે કરવાના છે. બરાબર છે. આગળ ખાલી આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દો જોઈ લઈએ. જેનો પતિ હયાત છે તેવી સ્ત્રી તો સુહાગણ, સૌભાગ્યવતી. તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય તો શિષ્યવૃત્તિ. પવનથી ઉડેલા વરસાદના છાંટા તો વાછંટ. ચાંદીનો રણકારવાળો સિક્કો તો કલદાર. તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર તો મામલતદાર. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર તો જાજરમાન. તો આવા શબ્દ સમૂહો જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે, જે તમે ધ્યાન રાખીને તૈયાર કરજો.